ભરૂચ નગરપાલિકા કચેરીમાં પીવાના પાણીનું કુલર બંધ, કોંગ્રેસે પાણીના જગ મુકાવી તંત્ર પર કર્યા પ્રહાર। ભરૂચ નગરપાલિકા કચેરીમાં પીવાના પાણી મુદ્દે વિવાદ જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના નગરસેવકે કચેરીમાં અરજદારો માટે પાણીના કેરબા મુકાવી તંત્ર પર આક્ષેપ કર્યા છે। ભરૂચ નગર સેવા સદનનો બનાવ, કચેરીમાં પીવાના પાણીના કુલર બંધ, અરજદારોને મુશ્કેલી, કોંગ્રેસે મુકાવ્યા પાણીના જગ। ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ દ્વારા અરજદારો માટે પીવાના પાણીના કેરબા મૂકવામાં આવ્યા હતા। નગરપાલિકામાં લગાવવામાં આવેલા વોટર કુલર બંધ હોવા તેમજ આસપાસ ગંદકી હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાની રજૂઆતો સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી। આ રજૂઆતને પગલે જિગ્નેશ બ્રહ્મભટ્ટ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પાણીના કેરબા મૂકી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી। અરજદારોને ગરમીમાં પીવાના શુદ્ધ પાણી માટે હાલાકી ભોગવવી પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। લગભગ 2 થી 2.5 વાગ્યાના ગાળામાં એક પોસ્ટ અધિકારી જે સિનિયર સિટીઝન હતા એમની જોડે 5-7 લોકો આવેલા। તેમણે અમને એવું કીધું કે જિગ્નેશભાઈ, તમે યાર મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને જાઓ છો, આટલા બધા લોકો ત્યાં ગાડી ચૂંટાઈને જાય છે, 44 લોકો ચૂંટાઈને જાય છે, છતાંય અરજદારોને પાણીની પીવાની વ્યવસ્થા નથી। મેં કીધું ના ભાઈ, તમે ચિંતા ના કરો, કાલથી અમે પોતે પાણીની વ્યવસ્થા કરીશું જ્યાં સુધીને મ્યુનિસિપાલિટી નહીં કરે ત્યાં સુધીને। અને અહીંયા આવીને જોયું તો આ મશીન તમે જોઈ શકો છો, પાણીનું મશીન એકદમ ફેલ છે, કેટલા વખતથી બંધ છે। અંદર કચરા પેટી જેવી હાલત થઈ રહે। મારા ધ્યાનમાં આ મશીન કોઈ ડોનેટ કરેલું મશીન છે। જો ડોનેટ કરેલું જો મશીન તમે હાચવી ના શકતા હોય તો આપણે ટાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। ભરૂચ શહેર એટલે નર્મદા નદીના કિનારે વસેલું શહેર છે, ફક્ત દર્શનથી પાવન થવાય। અહીંનું પાણી જો કચ્છ, કાઠિયાવાડ અને રાજસ્થાન, MP, મધ્યપ્રદેશ બધી દરેક જગ્યાએ આપી શકતા હોય તો આપણા ભરૂચની જનતા કેમ આપણે નગરપાલિકાની અંદર પીવાનું પાણી ના આપી શકીએ? સાથે ટોયલેટ બાથરૂમ બી ચોખ્ખા, કારણ કે લેડીઝો આવતા હોય, ઉંમરલાયક લોકો આવતા હોય, એ ટોયલેટ બાથરૂમમાં લપસી જાય, અંદર જવાની જગ્યા ના હોય। કમસે કમ સ્વચ્છ ભારતની જે આપણે વાત કરીએ છીએ, સુંદર ભારતની વાત કરીએ છીએ, તેનું સાર્થક કરવા માટે આપણે બધાએ સાથે મળી અને ચીફ ઓફિસરને અમે ખાતરી આપી કે ભાઈ તમે અમને આ કામ નહીં કરો તો આવનાર દિવસોની અંદર આનાથી અમે ઝડપ પ્રોગ્રામ આપીશું। લોકો માટે છે નગરપાલિકા, નળ, ગટર ને રોડ ને પાણી ને લાઇટ, એનો અર્થ થાય છે નગરપાલિકા, નહીં કે કોઈ સ્વરાજ્ય યોજના છે। ભરૂચ નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા તેમજ આવકના દાખલામાં જે કોઈ અરજદારો આવે છે એના માટે આજરોજ જે છે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા કરેલ જ છે। નગરપાલિકાનું કુલર અને આરો એ સર્વિસમાં આજે અમે કરાવડાવી અને એનો પણ ચાલુ કરીએ છીએ અને અરજદારોને કોઈ તકલીફ ના પડે માટે નગરપાલિકાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અને કરશે।